કોઈ મનુષ્યના દ્વાર સુધી આવે, કોઈ પશુ યોનિમાં જાય, કોઈ જળ યોનિમાં જાય, 84 યોનિમાંથી કોઈ પણ યોનિમાં જાય, પણ ઉત્તમમાં ઉત્તમ યોનિ હોય તો મનુષ્યની યોનિ છે. કેમ કે ભાગ્ય તન પાવા મનુષ્ય, કેમ કે ભાગ્યનો ઉદય થાય ને તો જ મનુષ્યનો જન્મ મળે. અને જો એની અંદર મનુષ્યનો જન્મ મળે અને એની અંદર જો એવું ઘર મળે ભજન ભક્તિ ભાવવાળું, તો એ પણ દુર્લભ વાત છે. કેમ કે આ જગત ઉપર તો ઘણા જીવ આવે, પણ ભજન ભક્તિવાળું ઘર પણ ઓછી જગ્યાએ મળે. એની અંદર એ ભક્તિ ભાવવાળું ઘર મળે અને એની અંદર પણ જો કોઈ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેત્તા કે બ્રહ્મક્ષોત્રીય કોઈ સદગુરુ મળી જાય તો સોનાની અંદર સુગંધ ભળી જાય જેવી વાત છે. કેવી? કેમ કે આખા જગતની ઓળખાણ છે, પણ પોતાનું ભાન નથી. એટલે કહેવામાં આવ્યું છે કે આવ્યો પણ જાણ્યો નહીં આ માનવ તનનો મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. કેવા? કેમ કે સંતોએ ન્યા સુધી કીધું છે કે ભાગ્ય બળો જે ઘેર સંત પધારે. ભાગ્યનો ઉદય પલટે તો જ આ આંગણાની અંદર, એટલે ભાગ્ય બળો જે ઘેર સંત પધારે એટલે આ ઘરની કોઈ વાત નથી કરી. આ ઘરની અંદર આવે તો સ્વાભાવિક વાત છે, દૈહિક રૂપે પણ વાત બરોબર છે, એમાં કોઈ ના નહીં. પણ ભાગ્ય બળો જે ઘેર સંત પધારે. ખરેખર આ હૃદય કમળની અંદર સદગુરુ પધારી જવા જોઈએ. કેવા? એક ઘાટ દ્રષ્ટિ છે અને એક અઘાટ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ છે અનેક પ્રકારની આ જગતની અંદર દ્રષ્ટિ છે, પણ સદગુરુએ કઈ આપણે દ્રષ્ટિ આપી? અંતર્મુખ દ્રષ્ટિ આપી. કેવું? કેમ કે જે જગતથી જે દ્રષ્ટિથી આપણે જોઈએ છે એ દ્રષ્ટિની અંદર જગત ભરપૂર ભરેલું છે, પણ જ્યારે સદગુરુ મળે ને એટલે આ જગતવાળી જે મિથ્યા દ્રષ્ટિ છે ને એને બાદ કરાવી નાખે. શું કરાવી નાખે? એને બાદ કરાવી નાખે. એટલે કીધું ભાગ્ય બળો જે ઘેર સંત પધારે. પણ કર સુમિરણ, સદગુરુએ જે સમરણ આપ્યું, જે સમરણ આપ્યું છે એનું પલે પલ રટણ થવું જોઈએ. કેમ કે એની અંદર કોઈ ક્રિયા નથી. બરોબર? એમ કે આપણે ઘણીવાર એમ કહેતા હોય કે જાપ જાપ કા ગુરુ ગુરુ કા. બરોબર? એમ કે એની અંદર જાપ જપાઈ રહ્યો છે. જ્યારે સદગુરુના શરણની અંદર આવી જાય એટલે પોતે સમરણની અંદર આવે. ક્યાં આવે? કેમ કે સદગુરુએ કયું આપણે તત્વ બતાવ્યું છે કે સોહમ બ્રહ્મ તુહી. કેમ કે આખા જગતનું ભાન છે પણ પોતાનું ભાન નથી. એટલે સદગુરુએ અહીંયા પહેલું જ આપણે બાણ માર્યું. કેવું બાણ માર્યું? કે ભાઈ આની અંદર તમે છો કોણ? આ 5 તત્વના દેહની અંદર તમે છો કોણ? પહેલો જ પ્રશ્ન આવે ને જ્યારે આપણે સદગુરુના દ્વારે જઈએ એટલે પહેલો મૂળ પ્રશ્ન આ છે. આખા શાસ્ત્રોનો, ઉપનિષદનો કે જે કોઈનો પણ હોય, મૂળ પ્રશ્ન આ કે ભાઈ તમે આ 5 તત્વના દેહની અંદર છે કોણ? સદગુરુએ જેવું આપણે પૂછ્યું એટલે આપણી બોલતી બંધ થઈ ગઈ. આપણે એમ કે હું દિલીપભાઈ છું ને રાજુભાઈ છું ને જસમતભાઈ છું ને આપણે શું છે દૈહિક નામ દેતા હતા. પણ જ્યારે સદગુરુ મળ્યા એટલે આ નામની એને બાદ કરાવ્યું અને અઘાટના નામનું દર્શન કરાવી દીધું. એ ક્યાં નામનું દર્શન કરાવ્યું છે? જ્યારે રામદેવ પીર હરજી ભાટીને કહી કે સતની આગળ નથી બીજું કાંઈ. તમે સત્યા થઈ અને પહેલાં તમે સતને આરાધો. પહેલાં સતની લાઈનમાં આવવું પડે. કેમાં આવવું પડે? આપણે બેન દીકરીના કોઈના પણ લગ્ન થતા હોય તો એ શણગાર વગરના લગ્ન કરવા જાય તો એ કેવી વાત હોય? એ સારું ન લાગે. કેમ કે એના પિયુને મળવા જાય એટલે પૂરેપૂરો શણગાર હોય. એમ આપણે સદગુરુના જે નામને આપણે વરવું છે એટલે એની પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. કેવી?
જ્યારે સદગુરુએ આ નામ નિશાન બતાવ્યું એટલે કીધું કે તમારે પહેલાં સતની લાઈનમાં આવો. તો સતની લાઈનમાં કઈ રીતે આવવું? જેમ સેમ બોલવું, જેમ સેમ જોવું, જેમ સેમ સાંભળવું, પછી વચનમાં રહેવું. પૂરેપૂરું સદગુરુએ જે વચન આપ્યું એ વચનની અંદર પરિપૂર્ણ રહેવું. પછી એની અંદર વચનનો પણ વિવેક આવવો જોઈએ. વચનની અંદર એ વિવેક આવે. વિવેક કઈ રીતે આવે? કે જે કંઈ પણ બોલીએ છીએ આપણે એ સદગુરુનું વચન બોલીએ છીએ. શું બોલીએ છીએ? એટલે સંતો બોલ્યા છે કે વચન વચન કી મેર હે, વચને ભયો પ્રકાશ. વચન 14 લોકની અંદર રમે. ક્યાં રમે? આ 14 લોકનો આ વચન છે ને, આ 14 લોકની અંદર રમે છે. આખું આ છે ને શરીર આપણું 14 લોકનું બનેલું છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 4 અંતસ્કરણ. આનું બનેલું આ 14 લોક છે. અને આ વચન કોક વિરલાની પાસ. શું કીધું? આ વચનની અંદર પોતે આવી જાય કે સદગુરુએ જે વચન આપ્યું છે, ઉઠતા બેહતા અને વચનની હારે પ્રીતિ થઈ જાય. પ્રીતિ થઈ જાય એટલે એને ખબર પડે કે આ સતની લાઈનમાં આવ્યા. ક્યાં આવ્યા? સત્યા થઈને તમે સતને આરાધો ને પછી સતની આગળ નથી બીજું. કેમ કે સતની આગળ બીજું કાંઈ ન હોય. કેમ કે કોઈ વસ્તુનો છેડો આવે. દાખલા તરીકે આ ઘરે આવી ગયા, હવે આ લાભભાઈના ઘરે આપણે આવી ગયા તો હવે અહીંથી આપણો છેડો પૂરો થઈ જાય. પણ હવે અહીંથી મારે બીજે જવું હોય તો એનો છેડો આવે. અહીંયા આવી ગયા પછી એનો છેડો આવે. પછી અહીંયા મૂળ આવી ગયું. શું થયું? કેમ કે આ જ્યાં તે આ મન આને ભટકાવી નાખે છે. એક ક્ષણ વારે સ્થિર બેસે નહીં. કંઈક ને કંઈક ક્રિયા લઈ લે ને. કેમ કે એક ક્ષણ વારે ખાલી ન બેહે. જેવો બેહે એવું એને કંઈક રમકડું હાથમાં જોઈએ. કેમ કે એની અંદર શું છે? ખાલીની અંદર કાંઈ નથી. તો કૃષ્ણ પરમાત્મા ન્યા સુધી કીધું છે કે આખું જગત મને બહાર ગોતે છે, પણ જો એકવાર ભીતર આવી જાય તો મારા સિવાય કંઈ નથી. ખરેખર હું ક્યાં વસું છું? હું ભીતર વસું છું. જગત ક્યાં ગોતે છે? બાહ્ય મુખની અંદર ગોતે છે. પણ ખરેખર જો એકવાર પૂરા હૃદયથી આવી જાય તો મારા સિવાય અંદર બીજું કાંઈ છે જ નહીં. તો મારા સિવાય અંદર બીજું કાંઈ છે જ નહીં. તો એ કોઈ કૃષ્ણની છે કે ઘાટની મૂર્તિની વાત નથી કહી. કેમ કે આની અંદર કેવું નામ રમી રહ્યું છે? અખંડ નામ રમી રહ્યું છે. અખંડ નામની હારે એની સુરતા જોડાઈ ગઈ. હમણાં બેને વાણી બોલ્યા ને કે મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વર રૂડાને દીધી. કેમ કે એની જુક્તિ જોડી દીધી. કેવું? એનું મિલન કરાવી દીધું. જ્યારે સદગુરુ મળે એટલે આની ભ્રાંતિઓ તોડે. કેમ કે સદગુરુ મળે એટલે આની ભ્રાંતિઓ તોડતા જાય ને, ભ્રાંતિ જેવી તૂટે ને એવી આને ઓળખાણ પડતી જાય. ઓળખાણ કઈ રીતે પૂરે? જ્યારે માતંગ ઋષિના આશ્રમમાં માં સબરી એની સેવા કરતા સમય પાકી ગયો અને કીધું કે તારી ઘરે એક દિવસ રામ આવશે. કોણ આવશે? રામ આવશે. એટલે આ તો રોજ આંગણું સજાવે, સાફ સફાઈ રાખે, પછી ફૂલ પાથરે, બધું કરે, રેડી કરી રાખે. એટલે એને વિશ્વાસ બેહી ગયો કે મારા ગુરુનું વચન ક્યારેય ખોટું હોય, મારી ઘરે આજ રામ આવશે. કેવા? જ્યારે રામ એટલે કોઈ શરીરધારી નહીં. જો આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? શરીરની અંદર હોય જાય છે. પણ મારી ઘરે રામ આવશે. કેવા રામ આવશે? રોજ તમને આત્મતત્વનો અનુભવ થાય એટલે રોજ રામ આવે. કેવા આવે? તમને જીવનની અંદર કાંઈક પણ અનુભવ થયો તો રામ આવી ગયા. તમારા જીવનની અંદર જ્યારે ગ્રંથિઓ તૂટી જાય એટલે રામ આવતા જાય. કેવા થતા જાય? આ બોધ છે ને ધીમે ધીમે વધતો જાય. આ વધતો જાય ને તો એને ખબર પડતી જાય કે આ મનની આયરેથી પણ છૂટો પડે. બરોબર? આ વિચારોની આયરેથી પણ છૂટો પડે. એટલે સંતો બોલ્યા છે કે મનની પહેલી પાર જઈને મોજું માણીએ. ક્યાં? હરદમ સોહમનો નાદ સંભળાય, હરદમ તુહી સંભળાય. કેવું? કેમ કે આપણી દ્રષ્ટિ ક્યાં આવી ગઈ છે? કે હુંમાં આવી ગઈ છે. ખરેખર ક્યાં દ્રષ્ટિ હોવી જવી જોઈએ? આ તુની અંદર દ્રષ્ટિ રોકાઈ જવી જોઈએ. કેમ? આપણે આખું જગતમાં પરમાત્માને ગોતવા જ નીકળીએ છીએ કે બીજું કંઈ છે? આપણે અત્યારે અહીંયા બેઠા છીએ સત્સંગની અંદર, આપણે જે કંઈ પણ આપણે સમાગમ કરીએ છીએ
પણ આપણે પરમાત્માને મેળવવા માટે જ કરીએ કે નહીં, તો એ પરમાત્મા મળતો કેમ નહીં હોય? ક્યારેય વિચાર કર્યો? પરમાત્મા મળતો કેમ નથી? આત્મતત્વના દર્શન કેમ નથી થતા? કાંઈક તો વિચાર હોવો જોઈએ ને, ખ્યાલ પડવો જોઈએ ને કે ભાઈ આ પરમાત્માને એટલા સમયથી હું ભજન કરું છું, આ બધા સંતોની સેવા કરું છું, તો મને પરમાત્મા જેમ સેમ દેખાતો કેમ નહીં હોય? આવો વિચાર તો આવવો જોઈએ ને. કેમ કે જે પરમાત્માને આપણે ગોતવા જઈએ છે ને એ સ્વયં પોતે છે. આ કોઈને માનવામાં આવે? કેમ કે સ્વયં પોતે છે ને એ ગોતવા નીકળ્યા છે. હવે ક્યારેય મળે? ક્યારેય ન મળે. એટલે સંતો અહીંયા બોલ્યા છે કે દશેરા ધનતેરસ મારે આજ દિવાળી. એવું કીધું છે, દશેરા ધનતેરસ મારે આજ દિવાળી. ગુરુજી મળ્યા ને હું મહાસુખ પામી. કેમ કે સદગુરુ મળે ને એની નિશાની શું હોય ખબર છે? બેની જેને પીયું મળ્યા હોય ને, પીયું મળ્યા ને એને પારખા ન હોય, એના અંગમાં કંઈ બદલાવે. કેમ કે પીયું મળે ને એની સંધિ કાંઈ ન હોય, એ પોતાની હારે પોતે એની હારે મળી જાય. શું થઈ જાય? કેમ કે આ રામાનંદની ફોજમાં કબીર સન્મુખ લડે, પોતે પોતાની હારે રમવા વર્ગી જાય ને એટલે એને ખબર પડી જાય કે હવે મને ધીમે ધીમે આ બોધનું દર્શન થાય છે. આ બોધ સ્વરૂપ જ્યારે સમજાઈ જાય ને એટલે પોતાની અંદર પોતે ઊભો રહી જાય. પોતાની અંદર પોતે ઊભો રહી જાય એટલે એને જેમ સેમ દેખાય. જેમ પાણીની અંદર વમળ ઉઠે છે, બધું તરંગ ઉઠે છે, પણ જેવું શાંત થાય એટલે હૈસે એવું દેખાય. હૈસે એવું દેખાય એટલે એની અંદર કાંઈ વસ્તુ કંઈ કરવું પડે? કોઈ કરવું પડે કંઈ? આપણે આપણા ઘરની અંદર આવી જાય એટલે આપણે એની અંદર ઘરની અંદર આપણે જે કંઈ પણ ધંધો કરતા હોઈએ આની અંદર કંઈ કરવો પડે? આપણે કોઈ પણ વસ્તુ આની અંદર કાંઈ કરવી પડે? આની અંદર માત્ર ને માત્ર ખાલી રહેવાનું હોય. જ્યારે આપણે આના પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી જાઉં એટલે આની અંદર કોઈ ક્રિયા નથી. અહીંયા અખા ભગત ત્યાં સુધી બોલ્યા છે કે કિરાયા કુછ ભી નહીં, સહેજે પિયુજી કો પાયા, અબ તો મોહે આનંદ અદ્ભુત આવ્યા. કેવા આવી ગયા? કેમ કે કાંઈ નથી. એમ કે ડેલીએ હાથ પોકારતા હતા. કેવા? કે કોઈ પરમાત્માની ઓળખાણ કરાવશો, કોઈ પરમાત્માની ઓળખાણ કરાવશો. પણ ભૂતનાથના જેવા મળી ગયા અને તરત જ નિશાન બતાવી દીધું કે હવે તો અહીંયા ઊભો રહી જા ભાઈ. એમ આપણે લખીરામ સાહેબ જ્યારે ભવાઈનો વેશ કરે અને એની બેન દુખાણાના ગામની અંદર એને કીધું કે બેન આજ હું જે કંઈ પણ પૈસા કમાવ ને એ બધે હું તને આપી દઈશ. કાંઈ વાંધો નહીં. એટલે આ ગામની અંદર આને રાતે ખેલ નાખવાનો હતો અને એમાંય લખીરામાં એમથી હાયલા આવે ને અહીંથી કરમણ બાપા જોઈ ગયા કે છે તો કોઈક જાગ્રત પુરુષ કે. એટલે તરત જ આમ નજર નાખી અને કીધું કે લખીરામ આ વેહ કેદી ઉતારવો? તો કે ઉતારવા વાળો મળે ને તો હમણાં જ. જો હું કીધું ઉતારવા વાળો મળે તો હમણાં જ. આ કયો વેહ લાગી ગયો છે? હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું આ જ્ઞાતિનો છું, હું આ જાતિનો છું, મારું આ ગામ છે, મારું આ નામ છે, મારું આ ઠામ છે. આ વેહ લાગી ગયો છે ને આપણે ટોટેલિંગ વેહ લાગ્યા છે ને તમે તમારા શરીર ઉપર તમે જોઈ લ્યો કે હું આમાં પ્રજાપતિ ક્યાં છું, હું આની અંદર દિલીપભાઈ ક્યાં છું, મારું આ ગામ ક્યાં છે. આની અંદર કોઈ વસ્તુ લખેલી હોય તો બતાવો. આ બધું વ્યવહારિક દ્રષ્ટિની અંદર બરોબર છે. જે કંઈ પણ ઊભું થયું છે એ વ્યવહારિક દ્રષ્ટિની અંદર બરોબર છે. એટલે તરત જ લખીરામને કીધું કે ભાઈ આ તારે વેહ કેદી ઉતારવો? કે ઉતારવા વાળો મળે તો હમણાં. અને તરત જ એણે પછી ખેલ નાખ્યો અને બોલ્યા આજ વર્તાણી આનંદ ઓ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. અને એને કોકે કીધું કે બેન આ તારો ભાઈ કે પડમાં આવતો નથી. કે ભાઈ આજ મને ભીતર સદગુરુ મળી ગયા. ક્યાં મળી ગયા? કેમ કે જેને હું આ ગોતતો હતો એ તો હું બહાર ગોતતો હતો, પણ આજ મને મારી ભીતર મળી ગયા. પણ મેં પૂરબ દેશ કા મેરી ભાષા ન જાણે કોઈ. તો એકવાર મારી ભાષા જાણી જાય તો એ નર પૂરબનો હોય. કેમ કે એની ભાષા ઓળખાઈ જાય. જ્યારે સદગુરુ મળે ને ત્યારે એની ભાષા આખી પલટી જાય. કેવો પલટી જાય?
એક રાતની અંદર તમામે તમામ વસ્તુ પલટી જાય. 3 કલાકના ખેલની અંદર આને એક રાતની અંદર બધું ફેરવી નાખે. હું ફેરવી નાખે? જેની દિશા હોય ને ટોટલિંગ વસ્તુ ફેરવી નાખે. જેસલને પલની અંદર પીર કરી દીધો. કઈ તાકાત છે સદગુરુના બોધની અંદર? સદગુરુનો બોધ જ્યારે આ ઉતરે ને આની અંદર, એટલે આના નેણ અને વેણ પલટી જાય. એને જગતની જે દ્રષ્ટિ હતી ને એ હટી જાય. જગતની દ્રષ્ટિમાંથી એને કેવી સદગુરુની દ્રષ્ટિ આવી ગઈ. સદગુરુની દ્રષ્ટિ મળે ને એટલે એને આર પાર જેમ સેમ દેખાય. બેઠો હોય ને એમ દેખાય કે આ બધી વસ્તુ છે એની અંદર એને હોય એવું દેખાય. કેવું દેખાય? કેમ કે આની ટીવીની અંદર ટીવી દેખાય. આપણે શું દેખાય? આપણે ટીવી રૂપે જોઈ લેવાય. ફર્નિચરની રૂપે જોઈ લેવાય. પણ એની બાહ્ય દ્રષ્ટિ શું છે ને અંતર્મુખ દ્રષ્ટિ શું છે, એ બેયનો ભેદ પડી જવો જોઈએ. દાખલા તરીકે આ શર્ટ પહેર્યો છે પણ એમાં કોઈને રૂ દેખાય, માટલાની અંદર માટી દેખાય. એમ આ જગત છે ને આખું આ ક્યાં ઘાટની અંદર ભૂલું પડી ગયું છે. કેમ કે આ ત્રિગુણી માયા છે. કેવી? જો એકવાર સમસ્ત મૂકી અને મારા શરણની અંદર આવી જાય તો એનો આ લોક અને પરલોક બેય સુધારી દો. ક્યારે? પણ જ્યારે આ હુંપણાનો દાવો છૂટી જાય એટલે આ જેમ સેમ દેખાય. કેવું? 3 ગુણની આ પાર છે આ વસ્તુ. ક્યાં છે? કેમ કે આખું જગત 3 ગુણની અંદર ઊભું છે. જ્યાં જ્યાં જોઉં ને ત્યાં 3 ગુણની અંદર જ આ જગત ઊભું હોય. કેમ કે પહેલું આની અંદર નામ પડી ગયું. નામ પડ્યું એટલે સીધું એને અંદર એ થોપાઈ ગયું. અડધી રાતે કોઈ ઉઠાડે એટલે સીધું નામ એને અંદર એટલું ચિત્તની અંદર એટલું બેસી ગયું છે કે એને કોઈ પણ અડધી રાતે ઉઠાડે તો એ નામ એને યાદ રહી ગયું. કેવું થયું? એનું મૂળ સ્વરૂપ હતું એ ભૂહાઈ ગયું. પછી એની અંદર એનું રૂપ આવી ગયું અને એની અંદર એના ગુણ આવી ગયા. આ નામરૂપ ગુણની આ દિવાલ આડી પડી ગઈ છે. પણ જો આ દિવાલ પડી જાય તો આ બ્રહ્મ સિવાય કાંઈ નથી. આ બ્રહ્મ સિવાય કાંઈ નથી. પણ જ્યારે સદગુરુ મળે ને એટલે આને પોતાની ઓળખાણ કરાવી દે. એટલે સતાર સાહેબ બોલ્યા કે મુજે મેરી મસ્તી કહાં લેકે આવી. મસ્તી ચડી જાય એને, કોઈ અરે કાંઈ લેવા દેવાનું હોય. મુજે મેરી મસ્તી કહાં લેકે આવી, સિવા મેરે અપને કहीं કુછ ના આવી. સાગર ये लहरे ये फैन और ये बुदबुदे जल के सिवा कुछ नहीं. એક મમ્મી દીકરો બે આયલા જતા હતા ને, રસ્તામાં એક કૂવો આવ્યો એટલે છોકરો કે મમ્મી કે પાણી, કે નહીં બેટા કૂવો છે. કાંઈ વાંધો નહીં. થોડાક આગળ આવેલા એ કે મમ્મી પાણી, કે નહીં બેટા તળાવ કહેવાય. કાંઈ વાંધો નહીં. થોડાક હજી આગળ આવેલા તો મમ્મી પાણી, તો કે નહીં બેટા ને સમુંદર કહેવાય. તો ખાચું કોણ બોલતું હતું? એને હતું એવું દેખાતું હતું. કેવું હતું? જેવું હતું એવું દેખાતું હતું. પણ આ બધા આરોપ કોણે નાખી દીધા? આપણે નાખ્યા. પણ સદગુરુનો ઋણની અંદરથી ક્યારેય મુક્ત ન થવાય. સદગુરુએ આર પાર દ્રષ્ટિ આપી દીધી. એનો પ્રગટ દાખલો છે આપણે નિઝામુદ્દીન ઓલિયા અને હમીર ખુસરો. જ્યારે નિઝામુદ્દીન એક બ્રાહ્મણને દીકરીના લગ્ન હતા ને એમાં એ સમયની અંદર ઘરની અંદર કાંઈ નહીં. એટલે કોકે કીધું કે ભાઈ તમે નિઝામુદ્દીન ઓલિયા પાસે જાવ કે ત્યાં તમારી વ્યવસ્થા થઈ જાય. જો ગુરુના ઋણની અંદરથી ક્યારેય ન નીકળી શકાય એની વાત છે. એટલે કીધું કે ભાઈ તમે નિઝામુદ્દીન ઓલિયા પાસે જાઓ. અને નિઝામુદ્દીન ઓલિયા પાસેના ભાઈ ગયા અને ત્યાં જે દૈનિક કાર્ય હોય કાર્ય કરવા વળગી જાય. સાફ સફાઈ કરે, રસોઈ બનાવે, પાણી ભરે, એવું બધું કામ કરે. એમાં નિઝામુદ્દીન ઓલિયાની નજર બ્રાહ્મણ ઉપર ગઈ. કોણ છો ભાઈ તમે? ક્યાંથી આવ્યા? તો કે બાપજી હું આ ગામથી આવ્યો છું. મને કોઈએ કીધું કે તમારી પાસે જાઓ. કે પણ શું કામ છે? કે પણ મારી દીકરીને લગ્ન આવ્યા અને ઘરની અંદર પૈસા નથી, એટલે મારી વ્યવસ્થા સાચવવા માટે હું તમારા આશરે આવ્યો છું. તો ક્યાંક કામ કરો, 5 દી પછી આવી ગયો. અને 5 દી પછી નિઝામુદ્દીન ઓલિયા પાસેના ભાઈ બ્રાહ્મણ ગયા અને કીધું. અને અહીંયા નિઝામુદ્દીન ઓલિયા ભૂલી ગયા. જે આ વાત થઈ એ નિઝામુદ્દીન ઓલિયા ભૂલી ગયા. કેમ કે ફકીર રહ્યા ને, ફકીર કોને કહેવાય? જેને બધી ફિકર મટી જાય, એને ક્ષણની યાદ ન હોય. એટલે તો આ પછી ત્યાં ગયા અને
બાપજીની સામે હાથ જોડીને ઊભા રહ્યા અને કીધું કે હલો ભાઈ, આ પાદુકા મારી લઈ જાઓ, તમારું કાર્ય હચવાઈ જાય, તમારું જે કંઈ પણ ઈચ્છા છે એ પૂરી થઈ જાય. એટલે આ પાદુકા લઈ અને ગયા જંગલની અંદર. હાલતા 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 મનની અંદર વિચાર આવ્યો કે આ પાદુકા મારું શું કામ કરશે, આ પાદુકાની અંદર મારું શું કામ થાય. એટલે એ તો થાકી અને ઘડીક વાર પાદુકા માથે નાખીને ઉતાતા એની અંદર દિલ્હીનો સેનાપતિ અમીર ખુસરો ત્યાંથી નીકળ્યો અને સૈન્ય ઊભું રખાવીને કીધું કે અહીં મને મારા પીરની સુગંધ આવે. શું આવે? જો પૂરા હૃદયથી તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને જો તમારી પૂરેપૂરી અંતરની એકતા થઈ જાય તો સદગુરુની ત્યાં તમને હાજરી મહેસૂસ થાય. એટલે અમીર ખુસરાને ત્યાં પોતાના પીરની સુગંધ આવી. શું આવ્યું? જેવી એના પોતાના પીરની સુગંધ આવી એટલે સૈન્ય રોકાવીને કીધું કે અહીંયા જોઉં, અહીં ક્યાંક મને મારા પીરની સુગંધ આવે, મારા પીર આજુબાજુમાં હોવા જોઈએ. એટલે સૈન્યને મોકલું જોવા આજુબાજુમાં, કોઈ ક્યાંય હતું. અને અમીર ખુસરાને કીધું કે ભાઈ અહીંયા કોઈ તમારા પીર છે, પણ એક ભાઈ હૂતો છે, તો કે એને બોલાય આવો. બોલાય આવ્યા અને કીધું કેમ ભાઈ તમે અહીંયા છો? અને આખી માંડીને વાત કરી કે ભાઈ હું નિઝામુદ્દીન ઓલિયા પાઈને ગયો હતો અને મારા દીકરીના લગ્ન છે અને મને આ પાદુકા આપી. તો કે તમારી દીકરીના લગ્નની અંદર તમારે કેટલા પૈસાની જરૂર છે? એ સમયની અંદર જે 200, 300, 400 રૂપિયા કે જે હોય તે, કે ભાઈ મારી એટલી જરૂર છે. અને આ એના દીકરીના જે લગ્નની વ્યવસ્થા થઈ ગઈ એટલે એને પૈસા આપી દીધા અને પાદુકા લઈ અને સૈન્યની જગ્યાએ રહી ગયું. અને આ પાદુકા માથે લઈ અને અમીર ખુસરો નિઝામુદ્દીન ઓલિયાના શરણે જાય છે અને એના ગુરુના દ્વારે ગયા અને એના ગુરુના દ્વારે રોતા પૂગ્યા અને કીધું ક્યાંથી ભાઈ તું આ મોજડી લાવ્યો ક્યાંથી? કે આ પાદુકા. તો કે એક બ્રાહ્મણ હૂતો હતો અને એના દીકરીના લગ્નની મેં વ્યવસ્થા કરી દીધી. તો કે તે એને શું આપ્યું? એ કે એને જે જરૂર હતી એ મેં બધું આપી દીધું. એ કે છેલ્લે મેં ન્યા સુધી કીધું કે મારી જિંદગીની તને કમાણી આપી દઉં, પણ તું મને આ પાદુકા આપી દે. ત્યારે નિઝામુદ્દીન ઓલિયા એમ બોલ્યા, સસ્તી મળી ભાઈ. સદગુરુના શરણની અંદર જેની દ્રષ્ટિએ આવે ને, સદગુરુના શરણ જે પાદુકા છે એ સદગુરુનું શરણ છે, એની અંદર કદાચ આખી જિંદગી હોમાઈ જાય ને તોય સસ્તી છે. કેમ કે શરીરની ખાલ પડાવવું, એની અંદર સોનેરી રંગ ચડાવવું અને એની મોજડી કરીને પહેરાવવું ને તો એ મારા ગુરુની તોલે કોઈ ન આવે. દેશ દેખાડ્યો. જો પેલા શું દેખાડ્યો આપણે? સદગુરુએ પેલો દેશ દેખાડ્યો. કયો દેશ દેખાડ્યો? જે આ દેશની વાત નથી, કયો અલખ દેશ દેખાડ્યો. દેશ દેખાડ્યો, સૂતો જગાડ્યો. આ ક્યાં સૂતા હતા આપણે? મોહ નિંદરની અંદર આપણે અનાદિ કાળથી સૂતા હતા. દેશ દેખાડ્યો, સૂતો જગાડ્યો. આ જમણાના હાથેથી છોડાવ્યો. આ બધા જમ ક્યાં છે ખબર છે? આ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધા જમણા છે. આ ખેંચીને લઈ જાય છે કે નહીં આપણે ચારેય બાજુ? આ જમણાના હાથેથી છોડાવ્યો. દેશ દેખાડ્યો, સૂતો જગાડ્યો, જમણાના હાથેથી છોડાવ્યો. કેમ કે જ્યારે સદગુરુ મળે ને, કેમ કે આનું બેય પલટાવી નાખે. આ લોક અને પરલોક બેય પલટાવી નાખે. કેમ કે આની અંદર પોતે એની ઓળખાણ કરાવી દીધી. ઓળખાણ કરાવે ને, કેમ કે આ દેહની તો બધાય ઓળખાણ કરાવે, પણ આત્મતત્વ સદગુરુ સિવાય કોઈ ન ઓળખાવી શકે. એટલે સંતો બોલ્યા છે કે મને એની થઈ ઓળખાણ. કોની? આ મટી બધી તાણા વાણ, મને એની થઈ ગઈ ઓળખાણ. કેમ કે જગતની ઓળખાણ હતી આપણે, પણ અહીં સદગુરુએ કોની? પોતાની ઓળખાણ કરાવી દીધી. પોતાની ઓળખાણ કરાવે ને પછી જગતની અંદર બીજું કંઈ જાણવા જેવું રહે નહીં. કેમ કે શરીરની અંદર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી આપણે જગત ઉપર છે. ક્યાં છે? પણ જ્યારે શરીરથી બહાર દ્રષ્ટિ જાય ત્યારે આખું જગત આપણે બ્રહ્મમય દેખાય. કેવું દેખાય? આ નજરે ઈ જ જોઈ રહ્યો છે. જ્યાં જોઉં ત્યાં બધે ઈ જ જોઈ રહ્યો છે.
આની અંદર તમે ક્યારેક શાંતિથી બેસીને વિચાર કરજો કે આની અંદર આ બધું જોઈ કોણ છે. ક્યારેક 5 મિનિટ શાંતિથી બેહો, આની અંદર આ બધું જોઈ કોણ છે, આ સાંભળે કોણ છે, આની અંદર આ બધું કાર્યશીલ કોણ કરી રહ્યું છે. બાકી તો મળદું પડ્યું હોય કે ન પડ્યું હોય તો એને કાન નાક ને આંખ ને બધું હોય કે નહીં, તો કેમ એની અંદર કાર્યશીલ નથી થતું? તો એ એની અંદર બધું કાર્યશીલ હોય, આ શરીર કાર્યશીલ હોય તો એની અંદર બધું કામ થવું જોઈએ ને, પણ નહીં. જો એટલે ભોજા ભગતે ન્યા સુધી કીધું કે જોયું જોનારની માય. ક્યાં? કાયા માયા દિશેની અને જોયું જોનારની માય. કેમ કે જોનારની અંદર દ્રષ્ટિ હોય જાય, આ નહીં અને પડે નહીં, આગળનું નહીં પાછળનું નહીં, છે ત્યાં દ્રષ્ટિ આવી જાય. કેમ કે જોનારની અંદર દ્રષ્ટિ આવે ને એટલે બધું ક્યાં થાય? આ સંતો શું બોલ્યા ખબર? કે આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ બધી કહે કોણ? રાતે આપણે સૂઈ જઈએ, અંધકારની અંદર આખું જગત હોય ક્યાં જાય? બરોબર. સવારે ઉઠ્યા આ બધી યાદી કોણ કરાવી જાય? આ ભૂખ લાગે ત્યાં જમાડી કોણ જાય? આ નીંદર આવે ત્યાં હુવડાવી દે. આ તો આપણે આ જે કંઈ પણ શરીરની અંદર રોગ થાય કઈ કોણ ગયું કે તમને આજ થયું છે? બેઠો 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 બધું એ જ ઈશારા કરી રહ્યો છે, આની અંદર એ જ કહી રહ્યો છે. કેમ કે એને સિવાય આની અંદર કોઈ કહી ન શકે. બધી ટોટલી ઈશારા એ જ કરી રહ્યો છે. આપણે રોડ ઉપર જતા હોય તો એમ લખ્યું હોય કે નહીં કે પોરબંદર એટલા કિલોમીટર? કોણ કહી ગયું? કોણ કે ભાઈ કંઈ નથી બોલતું? ટોટેલિંગ વસ્તુ બોલે છે, અણુ અણુમાં શ્યામ મારો બોલે છે. કેમ કે બાકી તો આ જગતની અંદર જો યુદ્ધની અંદર અર્જુનને એમ થયું કે આ બધી મેં યુદ્ધ જીતી લીધું, તો એ જ બાણ હતું ને, તો કાબે અર્જુન લૂંટી ન લીધા? એ જ બાણ હતું ને, એ જ બાણ હતું ને, વહી ધનુષ વહી બાણ, પછી કાં કાબે લૂંટી લીધો? કેમ કે આની અંદર શું કામ કરી રહ્યું છે? વચન કામ કરે છે. સદગુરુનું જે વચન છે એ વચન કામ કરી રહ્યું છે નહીં, વચનની અંદર જ આ બધું કામ થાય છે. ક્યાં? કૃષ્ણનું સુદર્શન ચક્ર છે એ વચન છે. કેવું છે? સુદર્શન ચક્ર કામ કરે, જેવું તેવું બધું કાપી નાખે કે નહીં? સારું કાપે ને મોડું કાપે, બધું કાપે કે નહીં? જ્યારે જ્યારે સમય આવે એટલે બધું કાપી નાખે. જેવો જેવો સમય આવે તરત જ આની અંદર બધું કાપી નાખે. આ જગત છે એને કાપી નાખશે, અને આ જગત નથી એને કાપી નાખશે. બધું કાપી નાખે કે નહીં? રાત નહીં કાપે ને દિવસ નહીં કાપે કે નહીં? ટોટેલિંગ સત્તા એના હાથની અંદર વાત છે, ટોટેલિંગ સત્તા. એટલે સંતો અહીં બોલ્યા છે કે આંખ મારી ઉગડે ત્યાં હું સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. એની કૃપા સિવાય કંઈ થાય નહીં. કેમ કે એની કૃપા થાય ને તો આ બધું જેમ સેમ દેખાય. એટલે સંતો બોલ્યા કે ખુલ્લી ખડકીનો ખેલ. આ ખડકી જે બંધ હતી ખુલ્લી ગઈ, ખુડકી ખુલ્લી ગઈ. કેવી થઈ ગઈ? ખુલ્લી ખડકીનો ખેલ, ધણી મારો આઠે પર ઉભેલ, જળ જીવનને ચેતનમાં નજરેથી નિરખેલ. કેમ કે એની દ્રષ્ટિ શું છે એવી આવી ગઈ. કેમ કે છે એમાં આવી જાય પછી એની અંદર કંઈ કરવાનું રહેતું નથી. આવો સદગુરુનો મહિમા છે. આટલું કહી મારી વાણીને વિરામ આપીશું. ઓ મહારાજ.